નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। સપ્ટેમ્બર મહિનાથી નોટોના ઢગલા પર ઊંઘશે આ 7 રાશિના લોકો। નસીબના તારા ઊંચાઈઓને સ્પર્શશે અને શરૂ થશે સારા દિવસો, બનશે કરોડપતિ, માલામાલ। મિત્રો, સપ્ટેમ્બર શરૂ થતાં જ 12માંથી 7 રાશિઓ પર સૂર્ય, બુધ, શુક્ર, શનિ, મંગળની અસરથી આ 7 રાશિઓના જાતકોના જીવનમાં પ્રકાશની રોશની આવશે અને આ 7 રાશિઓ નસીબની ધની બનશે। હવે 7 રાશિઓ પર શુક્ર, બુધ, શનિ, રાહુ, કેતુ, મંગળની શુભ દ્રષ્ટિથી આ 7 રાશિઓ માટે કરિયર અને વ્યવસાયમાં તારા ચમકશે। આ 7 રાશિઓ ઊંચાઈઓને સ્પર્શશે તો પ્રિય મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા જરૂર રહેજો, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ થવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2025નો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે। આ આખા મહિનામાં ઘણા મોટા ગ્રહો, રાશિ ઉપરાંત નક્ષત્ર પણ બદલશે, જેની અસર 12 રાશિઓ સાથે વિશ્વની પરિસ્થિતિઓ પર પણ જોવા મળશે। પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોની ખાસ સ્થિતિને કારણે 12માંથી 7 રાશિઓ પર ધનનો વરસાદ થશે મિત્રો, કારણ કે સપ્ટેમ્બર મહિનો ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે। આ મહિને 13 સપ્ટેમ્બરે મંગળ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ચિત્રા તથા સ્વાતિ નક્ષત્રોમાં ગોચર કરશે। ત્યારબાદ 17 સપ્ટેમ્બરે સૂર્ય પોતાની સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં આવશે અને આ દરમિયાન પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં રહેશે। સૂર્ય અને બુધની યુતિને કારણે આ સમયગાળામાં બુધાત્ય યોગ બનશે, તેમજ બુધ પણ સપ્ટેમ્બર મહિનામાં સિંહ અને કન્યા રાશિમાં ગોચર કરશે અને મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને ચિત્રા નક્ષત્રમાં વિરાજમાન રહેશે। મિત્રો, શુક્ર કર્ક અને સિંહ રાશિમાં રહેશે અને અશ્લેષા, મઘા તથા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે। મિત્રો, બૃહસ્પતિ એટલે દેવગુરુ આ આખા મહિનાના મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં સ્થિર રહેશે। સાથે જ કર્મના દેવતા શનિદેવની વાત કરીએ તો મિત્રો, કર્મ ફળદાતા શનિ આ સમયગાળામાં મીન રાશિમાં વક્રી અવસ્થામાં ઉત્તરા ભદ્રાપદ નક્ષત્રમાં ગોચર કરશે। રાહુ અને કેતુમાંથી કેતુ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વિરાજમાન રહેશે, જ્યારે રાહુ કુંભ રાશિ અને પૂર્વા ભદ્રાપદ નક્ષત્રમાં સ્થિર રહેશે। તો મિત્રો, ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનો કઈ 7 રાશિઓ માટે નોટોનો પથારો લાવશે। તો મિત્રો, જો તમે અમારા ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી કર્મ ફળદાતા શનિદેવ મહારાજનો જયકાર જરૂર લગાવો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો, જેથી બધાને જ્યોતિષ સંબંધિત તમામ માહિતી સમયસર મળતી રહે। તો મિત્રો, ચાલો જાણીએ આ 7 ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના પર સપ્ટેમ્બર શરૂ થતાં જ નસીબનું સોનું વરસવાનું છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ મહિનો મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને ફળદાયી સાબિત થવાનો છે। મિત્રો, આ મહિને વિદેશ જવામાં સફળતા મળી શકે છે, પરંતુ તમારા ખર્ચા ઘણા વધશે
વધારે રહેશે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ સમસ્યાઓ રહેશે. દ્વાદશ ભાવમાં મહિનાની શરૂઆતથી શનિ મહારાજ વિરાજમાન રહેશે. મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં છઠ્ઠા ભાવમાં અને ત્યારબાદ સાતમા ભાવમાં આવશે. પંચમ ભાવમાં સૂર્ય, બુધ અને કેતુ મહિનાની શરૂઆતમાં વિરાજમાન રહેશે. આ રીતે પંચમ, ષષ્ઠ અને દ્વાદશ ભાવ પર ગ્રહોની વિપરીત અસરોને કારણે આરોગ્ય સમસ્યાઓ પરેશાની કરી શકે છે. ખર્ચામાં પણ તેજી રહેશે. પ્રેમ સંબંધમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેવાની પ્રબળ સંભાવના દેખાય છે. સાથે જ પરિણીત જાતકો માટે સમય હદે અનુકૂળ રહેશે, પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આ મહિને તમને તીર્થયાત્રા કરવાનો મોકો મળી શકે છે. કોઈ મંદિરે કે ધાર્મિક સ્થળે પરિવાર, ભાઈ બહેન કે મિત્રો સાથે જવાનો મોકો મળી શકે છે. મિત્રો, નોકરી કરનારા જાતકો માટે કામના સંબંધોમાં દોડધામ ઘણી રહેશે. તમારા પર કામનું દબાણ રહેશે. પારિવારિક જીવનમાં ખુશહાલી રહેવાની સંભાવના છે. વેપાર કરનારા જાતકોને ખાસ લાભ મળવાના યોગ બની શકે છે. આર્થિક દ્રષ્ટિએ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરનો મહિનો વૃષભ રાશિના લોકો માટે સરળીકરણ, ઉપચાર અને પુનઃનિર્માણનો મહિનો સાબિત થશે. મિત્રો, તમને સલાહ આપવામાં આવે છે કે તમે બધી માનસિક વ્યવસ્થાઓથી છુટકારો મેળવો અને એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમારા વિકાસમાં ખરેખર મદદરૂપ છે. સપ્ટેમ્બરના માસિક રાશિફળ મુજબ વૃષભ રાશિના લોકોને મોટી ઘોષણાઓ કરતાં સાદી ભાવનાત્મક આદાન પ્રદાનમાં વધુ આનંદ મળવાની આશા છે. મિત્રો, તમારી સ્નેહભરી હાજરી તમારા પાર્ટનરને સુકૂન આપે છે અને આમાં કોઈ શંકા નથી. સાથે જ જે લોકો હજી સુધી એકલા છે તેમને ભૂતકાળની કોઈ વ્યક્તિ સાથે ફરીથી જોડાઈ શકે છે અથવા આરોગ્ય કે સેવા દ્વારા કોઈનો સંપર્ક થઈ શકે છે. મિત્રો, સપ્ટેમ્બર 2025ના માસિક રાશિફળ મુજબ વૃષભ રાશિના દરેક જાતકોની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમારા છઠ્ઠા ભાવમાં મંગળ તમને સ્પર્ધા, વિલંબ કે આરોગ્ય સંબંધિત અડચણો પર વિજય મેળવવામાં ક્ષમતા બનાવશે. તેથી તમે સેવામુખ ભૂમિકાઓમાં, ખાસ કરીને આરોગ્ય સંશોધન કે કાનૂની કાર્યમાં અચકાશો. પરંતુ આરોગ્ય, પડેલા પ્રાણીઓ કે દૈનિક દિનચર્યા સાથે જોડાયેલા કોઈપણ ખર્ચ માટે તૈયાર રહો. ઉત્પાદકતા વધારવાના સાધનો કે ઘરમાં સુધારા માટે રોકાણ કરવું ફાયદાકારક રહી શકે છે. આ ઉપરાંત જ્યાં સુધી ખૂબ જરૂર ન હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળવું. ઉપચાર તરીકે સાંજે નિયમિત ચાલવું. નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે સ્ક્રીન ટાઈમ ઘટાડવો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરનો મહિનો તમારા માટે સામાન્ય રહી શકે છે. મિત્રો, આ મહિનો દિલ અને દિમાગના એકીકરણનો મહિનો રહેશે. તેથી તમારી ભાવનાત્મક સચ્ચાઈને દબાવવાને બદલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. મિથુન રાશિના જાતકો તરીકે તમે રોમાન્સની આશા રાખી શકો છો, પરંતુ લાલચથી સાવધાન રહો.
જ્યારે પણ મોકો મળે તમારા હાસ્ય અને સ્વયંકૃતાનો ઉપયોગ કરીને ઊંડી ચર્ચાઓને આગળ વધારો. સાથે જ એકલા લોકો, રચનાત્મક જૂથો, બાળકોની પ્રવૃત્તિઓ કે કાર્યક્રમો દ્વારા પણ જોડાઈ શકે છે. સપ્ટેમ્બરના માસિક રાશિફળમાં મિથુન રાશિના લોકોના પંચમ ભાવમાં મંગળ અને ચતુર્થ ભાવમાં સૂર્યનો પ્રવેશ થશે, જેનો સીધો અર્થ રચનાત્મકતા અને આંતરિક સ્થિતિનો મેળ થશે. તમને ભાવનાત્મક બુદ્ધિનું સન્માન કરતાં તમારી બુદ્ધિથી નેતૃત્વ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિક્ષણ, લેખન, મીડિયા અને શિક્ષણ દ્વારા નેતૃત્વનું પ્રબળ સમર્થન થાય છે. મિથુન રાશિના જાતકોને રચનાત્મક કાર્યો અને શિક્ષણ-ધારિત કાર્યોમાંથી આવકમાં વધારો જોવા મળશે. તેથી આને શોખમાંથી પૈસા કમાવાનો કે વધારાનું કામ શરૂ કરવાનો સારો સમય ગણો. જો કે અહંકાર કે ઉત્સાહને કારણે આર્થિક રીતે વધુ ખર્ચ કરવાથી બચો. મિત્રો, ઉપચાર તરીકે દર અઠવાડિયે કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાનું જ્યોતિષ્ય તમારા અવાજને ફરીથી મેળવવા સાથે ખૂબ જ જોડાયેલું છે. મિત્રો, સલાહ આપવામાં આવે છે કે તમે સત્યને ધીમેથી પણ દ્રઢતાથી બોલો. ધ્યાન રાખો કે તમારા શબ્દોમાં વજન હોય. અહીં તમારા સંબંધો, કરિયર અને આર્થિક સ્થિતિ વિશે જાણવા જેવું બધું આપવામાં આવ્યું છે. પ્રિય કર્ક રાશિના જાતકો, જ્યારે પ્રેમ અને સંબંધોની વાત આવે તો સંવાદ સૌથી મહત્વનો છે. એવી પૂર્ણ સંભાવના છે કે તમારો પાર્ટનર તમારી ભાવનાત્મક હાજરી અને સ્પષ્ટતાની ઈચ્છા રાખે. તેથી રક્ષણાત્મક વલણ અપનાવવાથી બચો. એકલા લોકો માટે સારા સમાચાર છે, કારણ કે તમે ભાઈ-બહેન, પડોશીઓ કે શૈક્ષણિક સ્થળો દ્વારા કોઈને મળવાની આશા છે. સપ્ટેમ્બરના માસિક રાશિફળ મુજબ તમારી સંવાદ અને નેતૃત્વ ક્ષમતાનો ધ્યાન કેન્દ્રિત રહેશે. મંગળ તમારા ચતુર્થ ભાવમાં ઉર્જા લાવશે, જે ઘર કે કાર્યસ્થળ સંબંધિત નિર્ણયો લેવામાં મદદ કરશે. અને તૃતીય ભાવમાં સૂર્ય નેટવર્કિંગ, પ્રસ્તુતિઓ અને સામગ્રી નિર્ણયોમાં સહાયકાર રહેશે. તેથી જો તમે તમારી કુશળતા સાથે સંવાદ કૌશલ્યને પણ સુધારી રાખો તો તમને નેતા તરીકે ચમકવાના કેટલાક અવસરો મળી શકે છે. તમે સંપત્તિ નવીકરણ કે પારિવારિક જવાબદારીઓ પર ખર્ચ કરી શકો છો. જો કે ભાવનાત્મક ખર્ચની આદતો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ એવી સંભાવના છે કે તમે ફ્રીલાન્સિંગ અને કમિશન આધારિત સ્ત્રોતથી આવક મેળવી શકો છો. મિત્રો, ઉપચાર તરીકે ભાવનાત્મક ભારેપણું દૂર કરવા દર સવારે પ્રાણાયામ, શ્વાસ ક્રિયાનો અભ્યાસ કરો. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2025નો મહિનો સિંહ રાશિના લોકો માટે મિશ્ર ફળદાયક રહેશે. મિત્રો, મહિનાની શરૂઆતમાં ખર્ચ અને લાભ બંને બરાબરી સ્થિતિમાં જોવા મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કરિયર અને વ્યવસાયના સંબંધમાં લાંબી યાત્રાઓ કરવી પડી શકે છે. આ દરમિયાન કેટલીક અડચણો અને રૂકાવટો હોવા છતાં નિર્વાહ યોગ્ય ધનની પ્રાપ્તિ થશે.
મહિનાના બીજા સપ્તાહમાં વ્યવસાયમાં ઉતાર ચઢાવ અને કેટલીક સમસ્યાઓ રહી શકે છે. આ દરમિયાન તમારે બજારમાં આવેલી મંદી સાથે તમારા સ્પર્ધકો સાથે પણ સંઘર્ષ કરવો પડી શકે છે. મહિનાના મધ્યમનો સમય સંબંધોની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ રહી શકે છે. આ દરમિયાન સ્વજનો સાથે કેટલીક બાબતોને લઈને તણાવ થઈ શકે છે. સાથે જ મહિનાના મધ્યમમાં પ્રેમ સંબંધો હોય કે પછી દાંપત્ય સંબંધો, તમારા પાર્ટનર પર તમારી ઈચ્છાઓ લાદવાનું કે તેના પર હાવી થવાનું ટાળો. પ્રિયજનો સાથે વાતચીત દરમિયાન શિષ્ટાચાર અને શબ્દોની મર્યાદા જાળવી રાખવી યોગ્ય રહેશે, નહીં તો સંબંધોમાં તિરાડ આવી શકે છે. આ દરમિયાન સંબંધો સાથે આરોગ્યને પણ જાળવી રાખવું તમારા માટે પડકારજનક રહેશે. કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે કે પછી મોસમી બીમારીઓને કારણે શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી શકે છે. નોકરી કરનાર લોકોએ કાર્યક્ષેત્રમાં બેદરકારીથી બચતા તેમના વિરોધીઓથી ખૂબ જ સાવધાન રહેવું પડશે. સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું સપ્તાહ થોડુંક રાહતભર્યું રહી શકે છે. આ દરમિયાન સ્વજનો સાથે સુખદ સમય વિતાવવાના અવસરો પ્રાપ્ત થશે. મિત્રો, ઉપચાર તરીકે રોજ ભગવાન સૂર્યની ઉપાસના અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. હવે મિત્રો, જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2025નો મહિનો કન્યા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. મિત્રો, બસ સપ્ટેમ્બરનો છેલ્લા સપ્તાહ બાદ કરતાં આ મહિનો તમારા માટે સોનેરી સમય લઈને આવી રહ્યો છે. આખો મહિનો સુખ અને સૌભાગ્ય લઈને આવશે. મિત્રો, સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થોડી અવ્યવસ્થાથી ભરેલી પણ લાભદાયક સાબિત થશે. આ દરમિયાન કરિયર અને વ્યવસાયના સંબંધમાં લાંબી કે ટૂંકી યાત્રા કરવી પડી શકે છે, પરંતુ યાત્રા સુખદ અને કરિયર વ્યવસાયને પ્રગતિ અને લાભ આપનારી સાબિત થશે. મિત્રો, આ દરમિયાન તમારી આવકના નવા સ્ત્રોત બનશે અને તમને અટકેલું ધન પ્રાપ્ત થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમને સંગી સાથીઓ અને શુભચિંતકોનો સાથ સહયોગ અને સમર્થન મળશે, જેનાથી સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં માંગલિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. ઘર પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સામાન્ય રહેશે. આ દરમિયાન આત્મીય લોકો સાથે હસી ખુશીથી સમય વિતાવવાના અવસર મળશે. જો તમે વિદેશ સાથે જોડાયેલો વ્યવસાય કરો છો કે ત્યાં તમારા કરિયર વ્યવસાય માટે પ્રયાસરત છો તો તમારા માટે સપ્ટેમ્બરનો મહિનો અત્યંત શુભ રહેવાનો છે. આ દિશામાં કરેલા તમામ પ્રયાસો સફળ થશે. કન્યા રાશિના જાતકોને સપ્ટેમ્બરના ચોથા સપ્તાહમાં તેમના આરોગ્ય અને સંબંધોને લઈને થોડા સાવધાન રહેવું પડશે. આ દરમિયાન વિદ્યાર્થી વર્ગનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે. દાંપત્ય જીવનમાં કોઈ બાબતને લઈને જીવનસાથી સાથે અણબનાવ થવાની શંકા રહેશે. મિત્રો, ઉપચાર તરીકે રોજ દેવી દુર્ગાની પૂજામાં ચાલીસાનો પાઠ કરો. બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો. હવે મિત્રો, જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરનો મહિનો ગ્રહોની સ્થિતિથી તુલા રાશિના જાતકો માટે જીવનમાં
નવા અવસરો અને ધન લાભ લઈને આવશે. મિત્રો, આ મહિને તમારા વિચારેલા કાર્યો સમયસર ઇચ્છિત રીતે પૂર્ણ થતા જોવા મળશે, જેનાથી તમારામાં સકારાત્મક ઉર્જા જોવા મળશે. સાથે જ તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે, જેનાથી તમે તમારી બુદ્ધિ અને વિવેકથી કરિયર વ્યવસાયને આગળ વધારવાની દિશામાં પ્રયાસરત રહેશો અને ઘર અને બહાર બંને જગ્યાએ શુભચિંતકો અને આત્મજનોનો સહયોગ અને સમર્થન મળશે. મહિનાના બીજા સપ્તાહમાં તમે શુભ કાર્યો કે સુખ સુવિધા સાથે જોડાયેલી વસ્તુઓ પર ધન ખર્ચ કરશો અને આ દરમિયાન કોઈ મોટી મનોકામના પૂર્ણ થવાથી ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે, જેનાથી તમારી મધુર વાણી અને વ્યવસાયને કારણે લોકો વચ્ચે તમારું આકર્ષણ વધશે. તમે ઘર અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહની વાત કરીએ તો તમારે તમારા આરોગ્ય અને સંપત્તિને લઈને થોડા સાવધાન રહેવાની જરૂર રહેશે. મિત્રો, આ દરમિયાન તમારા ખાનપાન પર ધ્યાન રાખો અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં. જો કે આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે નહીં અને ટૂંક સમયમાં જ તમે સ્વાસ્થ્ય થઈને બમણી ઉર્જા સાથે તમારા વિચારેલા કાર્યને પૂર્ણ કરવામાં જોતા રહી જશો. મિત્રો, તુલા રાશિના જાતકોનું આ મહિને તેમના લવ પાર્ટનર પ્રત્યે આકર્ષણ વધશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર તમને તમારી ઉર્જાને એવા ઉદ્દેશો તરફ વાળવા પ્રોત્સાહિત કરશે, જેનાથી તમને અને બીજાઓને પણ લાભ થાય. તમારી સ્વાભાવિક તીવ્રતા, કરુણા અને સ્પષ્ટતા સાથે નિર્દેશિત થવાથી પરિવર્તન માટે શક્તિશાળી બળ બની શકે છે. તેથી આ મહિને સહાનુભૂતિ સાથે સ્વાર્થને સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ખાતરી કરો કે તમારા લક્ષ્યો બીજાઓની પણ મદદ કરે. વૃશ્ચિક રાશિના જાતકો માટે સંબંધોનો મામલો થોડો મુશ્કેલ થવાનો છે. તમે દૂરીની ઈચ્છા રાખી શકો છો અને સાથે જ વફાદારી પણ ઈચ્છો છો. સુરક્ષિત રહેવા માટે તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે જણાવો. આ ઉપરાંત જો તમે એકલા છો તો સોશિયલ મીડિયા કે ઇન્સ્પિરેશન દ્વારા તમને અર્થપૂર્ણ સંબંધો મળવાની વધુ સંભાવના છે. તમારા 11મા ભાવમાં સૂર્ય અને બુધ નેટવર્કિંગ, ટીમ પ્રયાસો અને ડિજિટલ ઉત્તરાયણને પ્રોત્સાહન આપશે. તેથી જ્યારે વ્યવસાયિક મોરચાની વાત આવે છે તો તમે નેતૃત્વ કરવાની સ્થિતિમાં છો. ખાસ કરીને ઉદ્દેશ આધારિત કે ટેકનિકલ ક્ષેત્રોમાં. જોકે અતિશય પ્રતિબદ્ધતાથી બચો, કારણ કે તે નિશ્ચિતપણે બનાવટ અને તણાવનું કારણ બની શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને સામુદાયિક લાંબા સમયગાળાના રોકાણો કે સામૂહિક પ્રોજેક્ટથી લાભ થવાની સંભાવના છે. બસ શરત એટલી જ છે તેઓ સારી રીતે આયોજન કરે. મિત્રો, સામૂહિક લાભને લઈને કોઈ પણ પ્રકારના વિવાદથી બચો. આ ઉપરાંત તમે સકારાત્મક કર્મફળ મેળવવા માટે દાન પુણ્ય પણ કરી શકો છો. તેમજ ઉપચાર તરીકે તમે દર રવિવારે સાંજે તમારા ઈરાદાઓ લખવામાં સમય વિતાવો. હવે મિત્રો, જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો
ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના જાતકો, જો તમે ધન રાશિના છો તો આ સપ્ટેમ્બર તમારા માટે ઉર્જા અને પ્રેરણાનો સંચાર લઈને આવશે મિત્રો. તેથી આ ઉર્જાને અર્થપૂર્ણ લક્ષ્યોમાં લગાવવાનું ખાતરી કરો, પરંતુ ગતિ જાળવી રાખવું પણ યાદ રાખો. શ્રેષ્ઠ પરિણામો માટે કેન્દ્રિત રહો. તમારા પગલાંનું સાવધાનીપૂર્વક આયોજન કરો અને ઉત્સાહ અને ધીરજનું સંતુલન જાળવો. ધન રાશિના લોકો, જો તમારાથી કોઈ કામ પ્રત્યે જુસ્સાદાર છે તો તમારે થોડુંક સાવધાન રહેવું પડશે મિત્રો. કામ પર તમારું અતિશય ધ્યાન તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે દૂરીઓ પેદા કરી શકે છે. તમારી મહત્વાકાંક્ષા અને સ્નેહ વચ્ચે સંતુલન જાળવવાની સલાહ આપવામાં આવે છે, જેથી બધું સરળતાથી ચાલે. આ ઉપરાંત જો તમે અવિવાહિત છો તો વ્યવસાયિક નેટવર્કિંગ દ્વારા કોઈની સાથે મુલાકાત થઈ શકે છે. સૂર્યના તમારા 10મા ભાવમાં ગોચરને કારણે તમને ઓળખ અને નેતૃત્વના અવસરો મળવાની આશા છે. આ ઉપરાંત મંગળ લાંબા ગાળાના ઉપક્રમો અને વ્યૂહાત્મક ગઠબંધનોને સમર્થન આપે છે. પહેલ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ સાથે જ નૈતિક પ્રક્રિયાઓનું પાલન પણ કરો મિત્રો. આ સપ્ટેમ્બરમાં તમારું કરિયર અને તમને આર્થિક રીતે સુધરવામાં મદદ કરી શકે છે. જો કે વિચાર્યા વિના ખરીદી કરવાથી અને નાણાંના મામલામાં વધુ ઉધાર થવાથી બચો મિત્રો. સાથે જ એવી પણ સલાહ આપવામાં આવે છે કે તમે તમારા નફાને વધુ ફાયદાકારક પરિણામોમાં રોકાણ કરવાનું વિચારો અને ઉપચાર તરીકે દર સવારે 5 મિનિટ શાંતિ અને સ્પષ્ટ માનસિક એકાગ્રતાથી શરૂઆત કરો. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકો, આ સપ્ટેમ્બરમાં તમારે મોટું વિચારવું પડશે અને તમારા લક્ષ્યો ઊંચા રાખવા પડશે, પરંતુ સમજદારી અને સ્પષ્ટતા સાથે કામ કરવું પડશે મિત્રો. સાથે જ બ્રહ્માંડના સમય પ્રત્યે ખુલ્લા રહો અને વિશ્વાસ રાખો કે બાબતો પોતાના નિર્ધારિત સમયે જ બનશે. નાની મોટી વિલચલોને બદલે તમારા ઉચ્ચ ઉદ્દેશને પસંદ કરો. નાટકને બદલે ધર્મ. મકર રાશિના જાતકો તરીકે તમે વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે, પરંતુ ઘણીવાર તમે નબળા પણ દેખાઓ છો. અહીં તમારી વચ્ચે ઊંડો સંબંધ બને છે, અને જો તમારી આ નબળાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો બાબતો જટિલ થઈ શકે છે. અવિવાહિત લોકોની મુલાકાત વિદેશમાં કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં કોઈની સાથે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય અને બુધ તમારા 9મા ભાવને ઉર્જાવાન બનાવે છે, જે વિસ્તાર, શિક્ષણ, પ્રકાશ અને આધ્યાત્મિક નેતૃત્વ માટે આદર્શ છે. મંગળ તમારા 10મા ભાવને સક્રિય કરે છે, જે તમને સાહસિક પગલાં ભરવા પ્રેરિત કરે છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ નિર્ણયોમાં માનસિકતા જાળવી રાખવાની ખાતરી કરો. તમને ગુરુજનો, શિક્ષણ કે કાનૂની જીત દ્વારા આર્થિક લાભ મળવાની આશા છે. યાત્રા દરમિયાન તમારા પાકીટનું ધ્યાન રાખો અને આર્થિક મામલામાં બેદરકારી ન કરો મિત્રો. ઉપચાર તરીકે તમે માનસિક એકાગ્રતા પુનઃસ્થાપિત કરવા રોજ કોઈ આધ્યાત્મિક પુસ્તકનું એક પાનું વાંચો. હવે મિત્રો, જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ.
કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો આ સપ્ટેમ્બરમાં તમારે અજાણ્યા પર ભરોસો કરવો પડશે અને આત્મવિશ્વાસ સાથે કાંઈક નવું કરવાનો પ્રયાસ કરવો પડશે. મિત્રો, આ મહિનો જૂની બાબતોનું પુનરાવર્તન કરવાને બદલે નવેસરથી વિચારવા પર વધુ ભાર આપે છે. એવી આદતો, વિશ્વાસો કે ટેવોને છોડી દેવા વિશેષ વિચારો કે જે હવે તમારા કામની નથી અને પરિવર્તનને મજબૂત અને સમજદાર બનાવવા અવસર તરીકે સ્વીકારો. મિત્રો, સપ્ટેમ્બરના માસિક રાશિફળ મુજબ તમારા સંબંધોમાં ભાવનાત્મક ગાઢતામાં વધારો થવાની આશા છે. તેથી તમે દયાળુ અને ધીરજવાન બનો, કારણ કે તમારો પાર્ટનર તમારા મનમાં એવી ભાવનાઓ કે યાદો જગાડી શકે છે જેનો તમે અનુભવ પણ નહીં કર્યો હોય. જો તમે વિવાહિત અવિવાહિત છો તો તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમને અર્થપૂર્ણ રીતે બદલી દે. ભલે તમારો સંબંધ ગાઢ હોય, પણ આ મહિનો કુંભ રાશિના જાતકો માટે આશ્ચર્યજનક આંતરદૃષ્ટિ લઈને આવી શકે છે, કારણ કે સૂર્ય તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ઊંડા સંશોધન, શિક્ષણ કે એવા વિષયોની શોધ માટે સારો સમય છે જેમાં તમને ગહન રુચિ છે. આ ઉપરાંત મંગળ તમને નવી રીતો અજમાવવા અને તમારી કેટલીક જૂની કાર્ય આદતો કે માન્યતાઓ પર પુનઃવિચાર કરવાની હિંમત આપશે. વારસો, વીમો કે વધારાની આવક સાથે જોડાયેલા આર્થિક મામલા સામે આવી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે સામૂહિક નાણાં, કર કે રોકાણના મામલામાં ખુલ્લા અને પ્રામાણિક રહો. સાથે જ સંયુક્ત સંપત્તિઓ પર વધુ નિયંત્રણ ન રાખો, કારણ કે સહયોગથી બાબતો સરળતાથી ચાલશે. મિત્રો, ઉપચાર તરીકે ભંડારણ સંસ્થાને વ્યવસાયિક કરો અને જૂના ભાવનાત્મક પેટર્નથી છુટકારો મેળવો. હવે મિત્રો, જે 12મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ સપ્ટેમ્બરમાં તમને તમારી આસપાસના લોકોમાં તમારું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકો છો. એવા સંબંધો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે જે તમને સ્વાસ્થ્ય અને વિકાસ આપે છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને પાસાઓમાં સફળ થવા માટે સાથીદારોને કુદરતી રીતે વિકસાવવા દો અને એવી સાથીદારોનું સ્વાગત કરો જે તમને પોતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે. મિત્રો, આ માસિક જ્યોતિષીય ભવિષ્યવાણી મુજબ મીન રાશિના જાતકો માટે સંબંધોનો મામલો એટલો સારો નથી, કારણ કે આ સપ્ટેમ્બરમાં તેમની સાથીદારી બદલાઈ શકે છે કે પછી બદલાવ લાવી શકે છે. જો કે, તમારા સુંદર સ્વભાવને જોતાં તમારી ભાવનાઓને ખુલ્લેઆમ શેર કરવાની તમારી ઈચ્છા તમારી સૌથી મોટી તાકાત રહેશે. જો તમે અવિવાહિત છો તો શક્ય છે કે તમે કોઈ એવી વ્યક્તિને મળો જે તમારા એવા પાસાઓને પ્રતિબિંબિત કરે જેને તમે હજી સુધી પૂર્ણ રીતે જાણ્યા નથી. આ સપ્ટેમ્બરમાં સૂર્ય અને બુધ તમારા 7મા ભાવમાં હોવાથી સાથીદારી, કરાર અને ક્લાયન્ટ સંબંધિત કાર્યો તમારા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ તમારા અષ્ટમ ભાવમાં મંગળ તમને તમારા ડરનો સામનો કરવા અને કોઈપણ શક્તિ સંઘર્ષને નિપટવા પ્રોત્સાહિત કરશે. વ્યવસાયિક મોરચે વધુ હાંસલ કરવા માટે તમારી વાત ખુલ્લેઆમ કહો, પરંતુ બધી ચર્ચાઓમાં શાંત અને આદરપૂર્વક રહો. નાણાકીય લાભની વાત કરીએ તો આ સપ્ટેમ્બરમાં ટીમ વર્ક અને સહયોગ જ તમારી સફળતાની ચાવી છે. સંયુક્ત ઉપક્રમોમાં વધુ જ નિયંત્રણમાં
રાખવાનું કે મહત્ત્વપૂર્ણ વિગતો છુપાવવાથી બચો. તેના બદલે નાણાંના બધા મામલામાં સ્પષ્ટ અને પ્રમાણિક રહેવાનો પ્રયાસ કરો, જેથી બાબતો સરળતાથી ચાલે અને ગેરસમજણ ન થાય. ઉપચાર તરીકે ભાવનાઓ અને ઉર્જાને સંતુલિત કરવા અઠવાડિયામાં 2 વાર હળવો યોગ કરો. તો પ્રિય મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.